આજે આપણે આવ્યા છીએ ગારડી હોસ્પિટલમાં અને ગારડી હોસ્પિટલમાં અહીંયા એમ્બ્યુલન્સ સુરતી લેવા પાટીદાર સમાજ અને ઓમકાર સત્સંગ મંડળ તેમણે ડોનેટ કરી છે અને 1940થી આ ગારડી હોસ્પિટલ જે રીતના વગર સ્વાર્થે કોઈ લોભ વગર એવાને ખૂબ સારી સેવા આપી રહી છે. તો આપણે ગારડી હોસ્પિટલના જે કરતા ધરતા છે એવોની બી દિલથી શુક્રિયા અદા કરે છે અને આ એમ્બ્યુલન્સ આપનારને બી બધાને બહુ આપણો થેન્ક્સફુલ છે અને બહુ ખુશી પ્રાઉડ થઈ કે એમણે આ એમ્બ્યુલન્સ આપી. અને એમ્બ્યુલન્સમાં જુઓ તમે 40 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ થઈ છે અને એકદમ ફ્રીમાં આપી છે. જે હોસ્પિટલમાં હમણાં સેવા કરશે ગારડી હોસ્પિટલમાં તો અવશ્યથી તમારે આ હોસ્પિટલમાં આવવું અને ગરીબ માણસો માટે તો બહુ સારી સ્કીમો લાવે છે. જે રીતના ઓપરેશનમાં બી તમારા પાસે પૂરતા પૈસા ન હોય તો બી આ હોસ્પિટલ એવી છે જે તમને રાહત બી ખૂબ સારી આપે છે. તો એકવાર અવશ્યથી ગારડી હોસ્પિટલ જે ડભેલ ગામમાં સ્થિત છે તો આપણે આ ચેરિટેબલ ટ્રસ્ટ જે હોસ્પિટલ છે તે કોઈ બી કોમ હોય, કોઈ બી કોમના વર્ગના માણસ હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, તે કોઈ બી જાતના માણસ હોય વગર ભેદભાવે એવણને સેવા આપશે. તો આપણે સુરતી લેવા પાટીદાર સમાજ અને ઓમકાર સત્સંગ મંડળનો દિલથી શુક્રિયા અદા કરે છે. થેન્ક યુ.